આજે બનાવીશું સુખડી, એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી, જેને દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. ઓછા ઘીમાં બનાવીશું જેથી ઘીનો બગાડ નહીં થાય, અને થોડી સિક્રેટ વસ્તુઓ ઉમેરીશું જેનાથી સુખડી એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, સૌને વિનંતી છે કે જેમણે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. સુખડી બનાવવા માટે દરેક વસ્તુનું માપ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. અહીં આપણે દરેક માપ વજનથી નહીં પણ વાડકીના માપથી લઈશું. તો અહીં મેં 1.5 વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે. રોટલી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. સાથે જ લીધું છે એ જ વાડકીના માપથી 1/4 વાડકી ભરીને ઘી. ઘીનું માપ પીગાળીને જ લેવાનું. જો જામેલું ઘી લેશો તો એ વધારે થઈ જશે. અને એ જ વાડકીના માપથી લીધો છે 1/4 વાડકી ભરીને દેશી ગોળ. દેશી ગોળ ખાવામાં હેલ્ધી હોય છે માટે મેં એ લીધો છે. હવે એક પેનને ગેસ ઉપર લઈ લીધું છે અને એમાં થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. તો મેં અહીં 8-10 જેટલા કાજુ અને 8-10 જેટલા બદામ લીધા છે. બદામ ગુણકારી હોય છે અને કાજુથી સ્વાદ સારો આવશે. પણ આ સિવાય તમારી પાસે જો બીજા કોઈ ડ્રાયફ્રૂટ્સ હોય જેવા કે અખરોટ, પિસ્તા વગેરે તો તમે લઈ શકો છો. હવે બંનેને કોરા જ શેકી લઈશું. તો ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાના. એને આપણે મિક્સરમાં પીસવાના છીએ, પણ એ પહેલાં એને થોડા ઠંડા થવા દઈશું. અને ઠંડા થયા બાદ મેં એનો આ પ્રકારનો પાવડર મિક્સરમાં બનાવી લીધો છે. એકદમ લીસો પાવડર નહીં થાય, સાધારણ કરકરો એવો રહેશે, પણ એનો વાંધો નથી. હવે સુખડી બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં સુખડી પાથરવા માટેની થાળી પણ ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી લઈએ. મેં અહીં ઘી લીધું છે, પણ તમે તેલ પણ લઈ શકો. ચાલો તો હવે સુખડી બનાવવાની શરૂઆત કરીએ. તો 1/4 વાડકી જે આપણે ઘી લીધું હતું એમાંથી મેં થોડું ઘી બચાવીને બાકીનું ઘી કઢાઈમાં ઉમેરી દીધું છે. બાકીના ઘીનો આપણે પાછળથી ઉપયોગ કરીશું. હવે ઘી ગરમ થાય એટલે 1.5 વાડકી જે આપણે લોટ લીધો છે એ બધો લોટ અંદર ઉમેરી દઈશું. આ લોટને હવે આપણે સરસ રીતે શેકવાનો છે. તો ઘી સાથે લોટને બરાબર મિક્સ કરી દેવાનો. ગેસની આંચ લો તરફ જ રાખવાની જેથી લોટ બળી ન જાય. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું અને એ છે ચણાનો લોટ. જી હા ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં 3 ટીસ્પૂન એટલે કે 3 ચમચી જેટલો ચણાનો ઝીણો લોટ ઉમેરીશું. સુખડીમાં થોડો ચણાનો લોટ ઉમેરવાથી સુખડી એકદમ ટેસ્ટી બને છે. હવે ફરી પાછું બધું મિક્સ કરી દઈશું અને ત્યાર પછી બાકી બચેલું ઘી પણ અંદર ઉમેરી દઈશું. આટલું ઘી પાછળથી એટલા માટે ઉમેર્યું કે ઘી વધારે ન થઈ જાય. ઘણીવાર એવું બને છે કે આપણે સુખડીમાં ઘી થોડું વધારે ઉમેરી દઈએ છીએ જેનાથી લોટને શેકવામાં સરળતા રહે. પણ આ બધું વધારાનું ઘી જ્યારે આપણે સુખડી થાળીમાં પાથરીએ ત્યારે છૂટું જ પડી જતું હોય છે. માટે જ પહેલેથી પ્રમાણસર ઘી ઉમેરીએ તો ઘીનો બગાડ નહીં થાય. હવે આ લોટને ધીમા તાપે 10 થી 12 મિનિટ સુધી આપણે શેકવાનો છે. શેકતી વખતે સતત હલાવતા રહેવાનું જેથી નીચેથી એ બળી ન જાય. 5 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર બદલાઈ ગયું છે. એ થોડો ફ્લફી થઈ ગયો છે, પણ હજી પણ એને આપણે શેકવાનો છે. 10 મિનિટ પછી હવે તમે જોઈ શકો છો લોટનું ટેક્સચર ફરીથી બદલાઈ ગયું છે. એનો રંગ પણ બદલાઈ ગયો છે અને સૌથી નોંધપાત્ર વાત એ કે એમાંથી ઘી છૂટું પડી ગયું છે. આ રીતે થપથપાવીએ તો એમાં ઘી થોડું અલગ દેખાય છે. એનો અર્થ એ છે કે હવે લોટ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે એમાં ડ્રાયફ્રૂટ્સનો પાવડર ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. આ સુખડીની રીત ફ્રેન્ડ્સ એટલી સરળ છે કે તમે પહેલી વાર બનાવતા હો ને તો પણ તમારી સુખડી પરફેક્ટ જ બનશે. પણ એના માટે તમારે વિડીયો પૂરેપૂરો અને એકદમ ધ્યાનથી જોવો પડશે. હવે ડ્રાયફ્રૂટ્સનો પાવડર પણ સરસ રીતે એમાં મિક્સ થઈ ગયો છે. તો ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું. ગોળ ઉમેરવાનો બાકી છે, પણ હજી એ ઉમેરવાની થોડી વાર છે. લોટ એકદમ ગરમ છે અત્યારે, તો એને હજી થોડો ઠંડો થવા દેવાનો છે. વધારે ઠંડો નથી કરવાનો, માત્ર 2 મિનિટ સુધી જ એને આ રીતે હલાવવાનો છે. ટૂંકમાં લોટનું ટેમ્પરેચર થોડું ડાઉન કરવાનું છે. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો બધો ગોળ આપણે એની અંદર ઉમેરી દઈશું. જો લોટ એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ એમાં આપણે ગોળ ઉમેરી દઈએ તો ગોળનો પાયો થઈ જાય છે, જેના કારણે સુખડી એકદમ કડક થઈ જાય છે. અને આટલો ગોળ ઉમેરવાથી સુખડી સારી એવી ગળી તૈયાર થશે. માટે જો તમને ઓછી ગળી સુખડી પસંદ હોય તો ગોળ 2 ચમચી ઓછો ઉમેરજો. હવે ગરમ લોટમાં આપણે ગોળ ઉમેર્યો છે
એટલે ગોળ તરત જ અંદર પીગળી જશે. તો ગોળ સરસ રીતે પીગળી ગયો એમ લાગે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરીશું અને ફરી પાછું બરાબર મિક્સ કરી એને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં લઈ લઈશું. ત્યાર પછી પહેલાં એને તવેથાથી સ્પ્રેડ કરી દઈશું. તમને સુખડીની જેટલી થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે એને ફેલાવવાનું. તો પહેલાં તવેથાથી અને ત્યાર પછી વાડકીથી એને ફેલાવી દેવાનું, જેથી ઉપરની સપાટી પણ એકદમ લીસી થઈ જાય. તમે જોઈ શકો છો સુખડી સરસ પથરાઈ ગઈ છે, પણ જરાય વધારાનું ઘી એમાંથી છૂટું નથી પડ્યું. હવે 2 મિનિટ રાહ જોઈ સુખડી થોડી ગરમ હોય ત્યારે જ એના કાપા કરી લઈશું. ધારવાળી છરીથી ખૂબ જ સરળ રીતે કાપા થઈ જાય છે. કાપા થઈ ગયા પછી એને એકદમ ઠંડી થવા દેવાની અને ત્યાર પછી તવેથાની મદદથી ધીમેથી એને થાળીથી અલગ કરવાની. તો ઠંડી થયા પછી સુખડી સરસ રીતે જામી ગઈ છે. એને ખૂબ જ સરળતાથી છૂટા કરી શકાય છે. ઠંડી થયા પછી પણ એકદમ સોફ્ટ અને એકદમ રૂ જેવી પોચી. આ સુખડીને તમે ડબ્બામાં ભરીને રાખો તો 1 અઠવાડિયા સુધી ખરાબ નથી થતી. પણ એ એટલી ટેસ્ટી બને છે ને કે અઠવાડિયા પહેલાં તો એ પૂરી જ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.